પાંડવો વનમાં છે દ્રૌપદી સમેત, અને દ્રૌપદીને પ્યાસ લાગે છે, તરસ લાગે છે, અને જલપાન માટે પાણી મંગાવે છે. અને આપણે જાણીએ છીએ કે એને પાંચેય પતિઓ એક પછી એક તળાવમાંથી પાણી ભરી પોતાના પત્ની માટે પાણી લઈ આવવા માટે જાય છે. દરેક પતિ જાય છે પણ પાછા આવતા નથી. કારણ કે જે તળાવનો જે દેવતા છે, યક્ષ દેવતા, એ એવી શરત મૂકે છે. નકુલ આવે, સહદેવ આવે, પછી ભીમ, અર્જુન, પછી છેલ્લે યુધિષ્ઠિર આવ્યા, બધા ભાઈઓ આવ્યા. અને દરેક વખતે દરેક ભાઈને એ યક્ષ દેવતા એમ કહે, શરત મૂકે કે તમને પાણી જોઈએ છે, તમને આપકો જલ चाहिए, जल मिलेगा, मेरे प्रश्न का उत्तर दो और मैं प्रसन्न हो जाऊं तो जल मिलेगा. આ કથા છે. પેલા ચારેય ભાઈઓ ગયા, અને નહીં તો હું તમને મૂર્છિત કરું, એવી પાછી શરત છે. તો પેલા ચારેય ભાઈઓ ગયા, એ મૂર્છાવસ્થામાં પડ્યા છે. અને પછી મોટા ભાઈ યુધિષ્ઠિર ગયા, અને યુધિષ્ઠિરે શરત મંજૂર રાખી કે પત્નીને જલપાન કરવું છે. હું તમારા પ્રશ્નનો સાચો ઉત્તર આપું તો મને એક તો જળ જોઈએ, અને મારા જે આ ચાર ભાઈઓ છે એને સજીવન કરો. તો એ આખો સુંદર મજાનો પ્રકરણ છે બાપુ, એના ઉપર એક આખી સરસ કથા થાય એમ છે. એ યક્ષ પ્રશ્ન એટલો રોચક વિષય છે, આહા આનંદ આવે, અત્યંત આનંદ, માર્મિક પ્રસંગ છે આખો એ મહાભારતનો.